બોટાદ જિલ્લામાં ચોમાસા પૂર્વે તૈયારીઓની સમીક્ષા કરાઈ છે। પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ અધિકારીઓને સૂચના આપી જરૂરી સૂચનો આપ્યા છે। આવનાર ચોમાસું 2026ને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક કરી હતી। પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। જિલ્લા સેવા સદનમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ રોડ રસ્તાઓના રિપેરિંગ કામ વહેલી તકે પૂર્ણ કરવા, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી હતી। જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ ઝીરો કેઝ્યુઅલિટી અભિગમને ધ્યાનમાં રાખીને તાલુકા અને જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા, ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ સાધન સામગ્રીની ચકાસણી કરવા તથા ગ્રામ્ય વિસ્તારોમાં આપદા મિત્ર, તરવૈયા અને સરપંચોના સંપર્ક નંબર અપડેટ રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું।